બ્લાઇન્ડનેસ, જે મેં કહ્યું ને બ્લિંકર્સ, ટુ પુટ બ્લિંકર્સ ઓન ધ આઈસ, આંખ આડા કાન કરવા, જાણ્યું હોય છતાં અજાણ્યું કરવું, સમ કન્ડક્ટ ટુ સમથિંગ ગોઈંગ ઓન બિફોર ધ આઈસ. હવે એક કેસની અંદર એક માણસને વ્યભિચારના ગુના બદલ સજા થઈ. સજા ભોગવીને જ્યારે બહાર આવે છે ફરીથી તે જ સ્ત્રી સાથે આ કૃત્ય કરે છે, તો એને શું લાયસન્સ મળી ગયું? તો આપણે આ વાંચીએ. વેર એ મેન હુ હેઝ બીન કન્વિક્ટેડ, એક વ્યભિચારના ગુના માટે સજા થઈ, ઓફ એડલ્ટરી વિથ અનધર મેન્સ વાઇફ, હી કન્ટિન્યુઝ, સજા ભોગવી આવ્યા પછી તે સંબંધો ચાલુ રાખે છે, હી ઇઝ એડલ્ટ્રસ ઇન્ટરકોર્સ, તો હી વિલ બી લાયેબલ ટુ એ સેકન્ડ કન્વિક્શન, બીજી સજા થાય, એન્ડ પનિશમેન્ટ ફોર ધ ફ્રેશ એક્ટ, બીજા કૃત્ય બદલ બીજી સજા થઈ શકે. નોટ વિથ સ્ટેન્ડિંગ દેટ ધ વુમન હેઝ નોટ રિટર્ન ટુ ધ પ્રોટેક્શન ઓફ હર હસબન્ડ આફ્ટર ધ કન્વિક્શન ઓફ હર પેરેમોર. આ કેસની અંદર જે વ્યભિચારનો ગુનો થયો, પુરુષ જેલ ભેગો થયો, પછી એ સ્ત્રી પોતાના પતિના ઘરે પાછી નથી ગઈ, તો આરોપીનો બચાવ હતો કે તો એના પિયર જ છે, તો અને પોતાને સજા ભોગવી ચૂકેલો છે, તો બીજા એક્ટ માટે, વ્યભિચારના બીજા ગુના માટે બીજી નવી સજા થઈ શકે. સેક્શન 498 ક્રિમિનલ ઇલોપમેન્ટ, ગુનાહિત ભગાડવો. ટેકિંગ ઓર એન્ટાઇસિંગ અવે એની વુમન, એટલે કોઈ પણ સ્ત્રીને, કોઈ પરણેલી સ્ત્રીને ભગાડી જવું. એને ખબર હોય કે આ પરણેલી સ્ત્રી છે. ટેકિંગ ઓર એન્ટાઇસિંગ અવે એની વુમન હુ ઇઝ or is known or reasonably believed to be married from her husband, તેના પતિ પાસેથી ભગાડી જવું અથવા લઈ જવું. ટેક છે એટલે લઈ જવું. ઓર ફ્રોમ એની પર્સન, માની લો કે કોઈ તેના પતિ સાથે ન હોય પણ એની સાર સંભાળ કોઈ લેતી હોય, જેની સંભાળમાં હોય, રિલેટિવના ત્યાં હોય, ત્યાંથી લઈ ગયા હોય. ફ્રોમ એની પર્સન હેવિંગ ધ કેર ઓફ હર, તે સ્ત્રીની જે સંભાળ રાખતો હોય તેની કસ્ટડીમાંથી લઈ જાય ઓન બિહાફ ઓફ હર હસબન્ડ. અને કેવી રીતે લઈ જાય, શું કરવા બગાડી જાય? વોટ ઇઝ ધ ઇન્ટેન્શન? ઇન્ટેન્શન ઇઝ ધ જીસ્ટ ઓફ ઓફેન્સ. ગુનાનો જે હાર્દ છે એ ઈરાદો છે. વિથ ધ ઇન્ટેન્શન દેટ સી મે હેવ ઇલિસિટ ઇન્ટરકોર્સ વિથ એની પર્સન, એ બીજા કોઈ, એ પોતાના, કદાચ કોઈએ સપ્લાય કરી હોય, એ પોતે સંભોગ કરે અથવા બીજા કોઈને સપ્લાય કર્યો હોય તો ક્રિમિનલ ઇલોપમેન્ટનો ગુનો બને. હવે આ ગુનો એક સ્ત્રી પણ કરી શકે. કોઈ સ્ત્રી પરણેલી સ્ત્રીને ભગાડી ગઈ હોય અને બીજાને સપ્લાય કરેલું હોય સંભોગ કરવા માટે, ગેરકાયદેસર કૃત્ય કરવા માટે, તો આ ગુનો બનતો હોય છે. તો 498 2 years 2 વર્ષની સજા છે. એના જો તત્વો જોઈ લઈએ તો ટેકિંગ હવે, લઈ જવું, એન્ટાઇસિંગ લાલચ આપીને, ઓર કન્સેલિંગ એને છુપાવી રાખવી, ડિટેનિંગ એને અટકાયત કરવી ફ્રોમ અનધર મેન, તેના પતિને ખ્યાલ ના આવે તે રીતે છુપાવી રાખી હોય, અટકાયત કરેલી હોય, ઓર હેવિંગ હર કેર ઓન બિહાફ ઓફ દેટ મેન, દેટ જે વ્યક્તિની સંભાળ રાખતો હોય એમને ખબર ના પડે એ રીતે લઈ ગયા હોય તો આ ગુનો બનતો હોય છે. ઇન્ટેન્ટ દેટ સી મે હેવ ઇલિસિટ ઇન્ટરકોર્સ વિથ એની પર્સન, બીજો કોઈ માણસ તેની સાથે આવો આડો સંબંધ કરશે એ ઈરાદો હોય. અને બીજું નોલેજ, એને ખબર છે, ઓર રીઝન ટુ બિલીવ, એને માનવાને કારણ છે that the woman is the wife of another man. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, સેક્શન 498A, જે સાહેબે કહ્યું તેમ ઇન્ડિયન પિનલ કોડ 1860માં બન્યો ને લગભગ 123 વર્ષ પછી આ ગુનો બન્યો છે. આ કલમ ઇન્ડિયન પિનલ કોડમાં ઉમેરેલી છે. એ હસબન્ડ ઓર રિલેટિવ, પતિ અથવા તેના સગાઓ દ્વારા સ્ત્રી પર આચરાતી ક્રૂરતા એ વિશેની આ કલમ છે. હસબન્ડ ઓર રિલેટિવ ઓફ હસબન્ડ ઓફ અ વુમન સબ્જેક્ટિંગ હર ટુ ક્રુઅલ્ટી, સ્ત્રી તરફ આચરવામાં આવતી ક્રૂરતા. વ્યાખ્યા જોઈએ. હુ એવર બિંગ ધ હસબન્ડ, પતિ, ઓર ધ રિલેટિવ ઓફ ધ હસબન્ડ, એટલે સાસુ, સસરા, નણંદ, નણદોઈ, હસબન્ડ ઓફ ધ વુમન સબ્જેક્ટ ટુ સચ વુમન ટુ ક્રુઅલ્ટી, તેને અત્યાચાર કરતા હોય, ક્રૂરતા કરતા હોય તો શેલ બી પનિશ્ડ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર એ ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 3 years.
3 વર્ષની સજા એન્ડ શેલ ઓલ્સો બી લાયબલ ટુ ફાઇન, અને દંડની પણ જોગવાઈ છે. હવે ક્રુઅલ્ટીની વ્યાખ્યા કલમમાં પણ આપેલી છે. એક્સપ્લેનેશન, ખુલાસો આપેલો છે કે ફોર ધ પર્પઝ ઓફ ધીસ સેક્શન ક્રુઅલ્ટી મીન્સ, ક્રુઅલ્ટી કોને કહેવાય? તો એની વિલફુલ કન્ડક્ટ, જાણીબૂજીને કરેલું વર્તન, એની વિલફુલ કન્ડક્ટ વિચ ઇઝ ઓફ સચ એ નેચર એઝ ઇઝ લાઇકલી ટુ ડ્રાઈવ ધ વુમન ટુ કમિટ સુસાઇડ. જાણી જોઈને એ રીતનું વર્તન કરે કે સ્ત્રી આત્મહત્યા કરવા માટે પ્રેરાય. ઓર ટુ કોઝ ગ્રેવ ઇન્જરી, હાનિ ઓર ડેન્જર ટુ લાઈફ, જિંદગીને જોખમમાં મૂકે, લિમ્બ એના અવયવ ઓર હેલ્થ, વેધર મેન્ટલ ઓર ફિઝિકલ ઓફ ધ વુમન, ઓર એટલે એક આપણે જોઈ ગયા કે જાણી જોઈને કરેલું વર્તન હોય કે જેનાથી સ્ત્રી આત્મહત્યા કરવા માટે પ્રેરાય, એ તરફ ઘસડી જાય તેવું વર્તન કરેલું હોય, ગેરકાયદેસર માગણી પુરવાર કરી હોય કે તું આટલું લાવી નથી, તારા બાપે કશું આપ્યું નથી, ભલે તારો બાપ તો ભિખારી હોય, તારા ભાઈ પાસેથી તું આટલું લઈ આવે, અને એ ડિમાન્ડ પૂરી ના થાય તો હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો હેરેસમેન્ટ એને કરેલી હોય, હેરેસમેન્ટ ઓફ ધ વુમન, અને કનડગત કરેલી હોય, પજવણી કરેલી હોય, સાથી કરેલી હોય, વેર સચ હેરેસમેન્ટ ઇઝ વિથ એ વ્યૂ ટુ કોર્સિંગ, એને દબાણ કર્યું હોય કે તું આ વખતે આટલું લાવજે જ. કોર્સિંગ, એને દબાણ શાનું કર્યું હોય? હર ટુ એની પર્સન રિલેટેડ ટુ હર ટુ મીટ એની અનલોફુલ ડિમાન્ડ. એ સ્ત્રીના સગા પાસેથી ગેરકાયદેસર માગણી કરેલી હોય, ડાવરી માગેલી હોય, અને ગેરકાયદેસર માગણી ફોર એની પ્રોપર્ટી, મિલકત માગેલી હોય, વેલ્યુએબલ સિક્યોરિટી માગી હોય, ઓર ઇઝ નોટ ઓન એકાઉન્ટ ઓફ ફેલ્યોર, અને જો એ ના આપી શકે તો એનો ભોગ બને છે આ સ્ત્રી. ફેલ્યોર બાય હર ઓર એની પર્સન રિલેટેડ ટુ હર મીટ સચ ડિમાન્ડ, તેના એ સ્ત્રીના ભાઈ પાસે અથવા એના સગાઓ પાસે કોઈ માગણી કરેલી હોય, એ ગેરકાયદેસર માગણી જો એ પૂરી ના કરી શકે તો પછી છેવટે સ્ત્રીને સહન કરવાનું આવે, તો એ આ ગુનામાં સેક્શન 498 એનો ગુનો બને છે. હવે આ સેક્શન વિશે થોડીક ચર્ચા કરીએ. સાહેબે કહ્યું કે 1860 ઇન્ડિયન પિનલ કોડ બન્યો, પછી કોઈ ખાસ ફેરફાર નથી થયો. તો આ ચેપ્ટર જે 20A ઉમેર્યું ક્યારે? તો આ કલમ આવી 25/12/83, 25 ડિસેમ્બર 1983 થી 498 કનો ઉમેરો થયો. તો સાથી આ કલમ પાર્લામેન્ટે કેમ મૂકવી પડી? તો ઇટ ઇઝ ઇન્ટ્રોડ્યુસ ફ્રોમ 25 ડિસેમ્બર 1983. તો આ કલમ આપણે જોઈ કે પતિ અથવા તેના સગાઓ દ્વારા થતી ક્રૂરતા ઘણી જ પાર્લામેન્ટની અંદર આ એક પ્રકારની ચિંતા હતી કે શરૂઆતની અંદર લગ્ન કરેલી સ્ત્રી હોય તો એને સાસરે રહેવાનું પસંદ કરતી હોય, એ સ્ત્રી 7 વર્ષની અંદર ટૂંકા ગાળામાં સુસાઇડ કરે, ગુજરી જાય, બળીને મરી ગઈ હોય, ડૂબીને મરી ગઈ હોય, તો જે ખરેખર આરોપી છે, જેણે ત્રાસ આપેલો છે, એમને કશું નથી થતું અને એક વ્યક્તિ પોતાનો જીવ ખોઈ બેસે છે. આ પ્રકારની ચિંતા સમાજની અંદર હતી. તો સેક્શન 498A રિફ્લેક્ટ્સ ધ એન્ઝાયટી ઓફ પાર્લામેન્ટ. પાર્લામેન્ટની એક ચિંતા આમાં વ્યક્ત થાય છે. ટુ એક્સટેન્ડ પ્રોટેક્શન ટુ ધ વીકર સ્પાઉસ. એક સ્ત્રીને એક રક્ષણ આપવા માટે 498 કનો ઉમેરો કર્યો તારીખ 25/12/1983. લાઈફ ફોર એ વુમન ઇન ધ ફેમિલી ઓફ હસબન્ડ ઇઝ સમટાઈમ્સ સો મિઝરેબલ. ક્યારેક કેટલી બધી દુઃખી બની ગઈ હોય, ઇનટોલરેબલ, અસહ્ય હોય, દેટ ધી ડ્રજરી ઇઝ સમટાઈમ્સ પુટ ટુ એન એન્ડ બાય સુસાઇડ. આ બધો મજૂરી કરવાની અને આ બધું સહન કરવું, એનાથી છેવટે બીજો કોઈ રસ્તો ના હોય અને છેવટે સુસાઇડ કરતા હોય, એ સંજોગોમાં પાર્લામેન્ટે આ કલમ ઉમેરવી પડી. કોન્સાયન્સ ઓફ ધી મોડર્ન સોસાયટી રિએક્ટેડ ટુ ધીસ લેકુના ઇન ધીસ લો. અત્યાર સુધી 1860થી અત્યાર સુધીના જે કાયદો હતો એમાં આ એક ખામી હતી. એ ખામી પૂરી કરવા માટે આ કાયદો કરેલો છે. તમે વિચાર કરો કે 1860થી અત્યાર સુધીમાં કેટલી વ્યક્તિઓ ભોગ બની હશે. એ ભોગ હવે ના બને અને સ્ત્રીઓને મજબૂત
કરાય એ માટે આ કાયદો કર્યો છે. ધ પ્રોવિઝન કન્ટેન્ડ હિયર ઇન સેટિસ્ફાઈડ ધ ફેલ્ટ નીડ ઓફ ધ ટાઈમ. હવે ઘણીવાર એવી દલીલ પણ થાય છે કે આટલી બધી કલમો છે તો આ ડબલ જીઓપારડી ના થાય, એક જ ગુના માટે બબે સજાઓ ના થાય, 498 કરવાની અને પ્રોહિબિશનની કરો અને તો સુપ્રીમ ડાવરી માટેનો પણ કેસ કર્યો હોય ને 498નો પણ કેસ કર્યો હોય તો બબે કેસો એક જ ગુના માટે શું કામ કરો છો? તે બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે સેક્શન 4 ઓફ ડાવરી પ્રોહિબિશન એક્ટ, જે ગેરકાયદેસર માગણી કરેલી હોય તો એમાં કલમ 4 નીચે કાર્યવાહી થઈ શકે અને એ ડાવરી પ્રોહિબિશન એક્ટના કાયદા નીચે આવે. જ્યારે ઇન્ડિયન પિનલ કોડની કલમ 498 એમાં જે આપણે અગાઉ જોઈ ગયા કે પતિ અથવા પત્નીના સગાઓ દ્વારા કરેલી ક્રૂરતા, અંડર બોથ લોઝ મેન કેન બી પ્રોસિક્યુટેડ. આ બંને કાયદા નીચે ફોજદારી કાર્યવાહી થઈ શકે. 498 નીચે પણ થઈ શકે. 498 નીચે થાય એટલે ડાવરી પ્રોહિબિશનના નીચે ન થાય એવું નથી. બંને કાયદા નીચે અદાલત કાર્યવાહી કરી શકે અને એમાં કોઈ ડબલ જીઓપારડી થતી નથી. એક જ ગુના માટે બેવડી સજા આ કેસમાં બનતી નથી અને ડઝ નોટ વાયોલેટ આર્ટિકલ 20. બંધારણના અનુચ્છેદ 20નો કોઈ ભંગ નથી થતો. હવે ક્રુઅલ્ટી કોને કહેવી, હેરેસમેન્ટ કોને કહેવું, એ કાયદાએ અદાલત પર છોડી દીધું છે. ક્રુઅલ્ટી એન્ડ હેરેસમેન્ટ ઇઝ ટુ બી ઇન્ટરપ્રિટેડ બાય ધ કોર્ટ. એનું અર્થઘટન અદાલતે કરવાનું છે અને અદાલત પાસે વાઇડ એની સત્તાઓ પુષ્કળ છે ઇન્ટરપ્રિટેશન કરવાની. હવે મિત્રો આપણે પંડ્યા સાહેબ પાસેથી જોઈ ગયા સેક્શન 493 થી 498A સુધીના. હવે જો આની આપણે સમરી કરીએ તો સેક્શન 494 સૌથી પહેલાં આપણે જોવી પડે. સેક્શન 494માં બાયગમી કે બહુપત્નીત્વની સામે સજાની જોગવાઈ છે કે પહેલાં સ્પાઉસની હયાતીમાં બીજા કોઈ સ્પાઉસ સાથે લગ્ન કરી ન શકાય. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે આપણે જે એક્સપ્લેનેશન પંડ્યા સાહેબે સમજાવ્યું કે ત્યાં 7 વર્ષ સુધી જો બીજા સ્પાઉસની ભાળ ના હોય, પત્તો ના હોય, તો પછી એમ માની લે છે કાયદો કે એ સ્પાઉસ કાં તો હયાત નથી અથવા તો જો હયાત છે તો પણ તેને પોતાના બીજા સ્પાઉસમાં, પતિમાં કે પત્નીમાં રસ નથી. એટલે અહીંયા 7 વર્ષનો લાંબો ગાળો જો વીતી જાય તો પછી સામાન્ય રીતે ભલે વૈવાહિક સંબંધો હોય, લગ્ન જીવનના સંબંધો હોય, તો પણ એકબીજા પ્રત્યે જે પ્રેમ કે ભાવ હોવો જોઈએ રહેતો નથી. અને એ સંજોગોમાં કાયદો પરવાનગી આપે છે કે જો બીજા કોઈ પણ વ્યક્તિ દ્વારા પણ ભાળ ન મળતી હોય તો પછી પતિ કે પત્ની એ બીજા લગ્ન કરી શકે છે. એમ માની લે છે કાયદો કે આ પહેલાં લગ્ન હવે અસ્તિત્વમાં નથી. બીજી બાબત આવે છે એડલ્ટરીની. તો એડલ્ટરી એટલે સેક્શન 497ની વાત કરીએ, વ્યભિચારનો ગુનો. વ્યભિચારના ગુનામાં બીજો એક પ્રશ્ન સતત એવી પણ રજૂઆત થતી રહી છે, જેમ પંડ્યા સાહેબે પહેલાં કહ્યું કે સેકન્ડ લો કમિશન વખતે વ્યભિચારનો ગુનો રાખવો કે નહીં એ અંગે પણ બહુ ડિબેટ કે ચર્ચા થયેલી હતી. કારણ કે આ અલ્ટિમેટલી જુઓ તો શું છે કે એક સ્ત્રી અને એક પુરુષ પરસ્પર સંમતિથી એકબીજા સાથે સહચાર કરે છે, તો તેમાં બીજા કોઈ વ્યક્તિને કેટલા અંશે ને કેટલો વાંધો હોઈ શકે, ભલે તે વ્યક્તિ જે તે સ્ત્રીનો પતિ પણ કેમ ન હોય. ફ્રાન્સમાં એડલ્ટરી ઇઝ નોટ એટ ઓલ કન્સિડર ટુ બી એન ઓફેન્સ. વ્યભિચાર એ ફ્રાન્સમાં ગુનો નથી. બીજા ઘણા દેશો એવા છે કે જ્યાં વ્યભિચારનો ગુનો છે જ નહીં. જે રીતનો તમે કેસ પણ જો જોશો તો મુબારક અલીનો કેસ છે, તો એમાં પણ આ રીતની જોગવાઈ છે કે પર્સન હુ વોઝ ધી ઇનહેબિટન્ટ ઓફ અધર કન્ટ્રી, બગદાદનો વતની હતો અને તેણે ભારતના જહાજમાં, ભારતમાં નોંધાયેલા રજિસ્ટર થયેલા જહાજમાં વ્યભિચારનો ગુનો કર્યો હતો. અને ત્યાર પછી હી કેમ આઉટ વિથ ધ ડિફેન્સ કે વ્યભિચાર એ તો મારા દેશમાં ગુનો ન હતો અને પછી પણ ભારતીય ફોજદારી ધારો ભારતનું જહાજ હતું એટલે લાગુ પડ્યો, તેને સજા થઈ, એ વાત જુદી છે. એટલે વ્યભિચારનો ગુનો રાખવો કે કેમ, તો લો કમિશને એવી રીતની રજૂઆત કરી છે કે દલીલને સમર્થન આપ્યું છે કે આપણા દેશમાં વ્યભિચારનો ગુનો એ સજાને પાત્ર બને અને ગુનો જ રહે તે હિતમાં છે. બીજો પ્રશ્ન હવે અહીં એ થાય કે વ્યભિચારના ગુના માટે માત્ર પુરુષોને જ શા માટે સજા? આ એક રજૂઆત એવી પણ છે જે પંડ્યા સાહેબે પણ વાત કરી, ચર્ચા કરી કે પરસ્પર સંમતિથી જ્યારે બે પક્ષકારો ભલે લગ્ન હોય હયાતીમાં જે તે સ્ત્રી તેના પતિની સંમતિ વગર વ્યભિચાર કરે છે,
તો તેમાં તે સ્ત્રી પણ એટલી જવાબદાર છે. હવે આનાથી ઊંધી પરિસ્થિતિ પણ દલીલ કરવાવાળા મિત્રો કે વિદ્વાન વકીલો કરે છે કે જ્યારે વ્યભિચારનો ગુનો જો કોઈ સ્ત્રી પરિણિત પુરુષ સાથે કરે વ્યભિચાર તો તે ગુનો બનતો નથી. તેમાં પરિણિત પુરુષની પત્ની એની પણ સંમતિ નથી, તો શા માટે તે સ્ત્રીને પણ એટલી જ જવાબદાર ન ગણવી? તો આ એક ખરેખર બહુ જ મહત્ત્વનો અને ચર્ચાનો વિષય અહીંયા બની રહે છે. અને તે હજી આપણો કાયદો એટલે શું છે કે જે લોકોની માગણી હોય એના આધારે સતત બદલાતો રહે, તે જ વ્યવસ્થિત લોકશાહી દેશમાં કાયદાની રીતે ટકી શકે છે. અધરવાઇઝ જે કાયદો લોકોની ઈચ્છાથી વિરુદ્ધ હોય તે કાયદો સમય જતાં વખત જતાં નિરર્થક બની રહે છે. એટલે હજી તો આપણે આ બધું નક્કી કરવા માટે કદાચ થોડા વહેલા છીએ કે વ્યભિચારના ગુના માટે સ્ત્રી જવાબદાર ઠરી શકે કે કેમ, પરંતુ કાલ સવારે એવું પણ બની શકે કે આ સેક્શનમાં પણ કદાચ ફેરફાર બદલાતા જતાં સમય સાથે બદલાતા જતાં લોકોના વર્તન વ્યવહાર અને માન્યતા સાથે કાયદો પણ બદલાઈ શકે. સેક્શન 498A એ અલગ જ કલમ એટલા માટે ગણી શકીએ કે દહેજની માગણી જે 1867માં લોર્ડ મેકોલેએ ભારતીય ફોજદારી ધારો બનાવ્યો ત્યારે આ કદાચ એટલું કંઈ પ્રચલિત દૂષણ હતું પણ નહીં. સમય જતાં એક એવું દૂષણ આવ્યું, લગભગ ઘણા બધા જે જ્ઞાતિ જાતિ કોમમાં દહેજ લગ્ન વખતે સ્ત્રી પોતાના માતા પિતા પાસેથી કંઈ મિલકત લઈને આવે તે ફરજિયાત ગણવામાં આવ્યું. અત્યાર સુધી એ રીતનું હતું કે ઇટ વોઝ નોટ કમ્પલસરી, ઇટ વોઝ વોલન્ટરી થિંગ કે માતા પિતા તેની પુત્રીને લગ્ન વખતે જે કંઈ ભેટ સોગાદ ગિફ્ટ વગેરે આપે કે સ્થાવર કે જંગમ મિલકત આપે, પણ તેમાં ક્યાંય ફરજિયાતપણા જેવું હતું નહીં. પણ વખત જતાં એવું થવા માંડ્યું ઘણી બધી કોમ્યુનિટીઝમાં કે લગ્ન કરવાનું જ આ માટે કે દહેજ આવે, અને પછી એ પૈસા ધારો કે સ્ત્રી અપૂરતા પૈસા લાવી અથવા તો ઓછા પૈસા લાવી અથવા તો પૈસા લાવી કે બીજું કોઈ મિલકત લાવી એ વપરાઈ ગયા. તો હવે જ્યાં સુધી પહેલાં લગ્ન છે ત્યાં સુધી બીજા લગ્નનો તો કોઈ સવાલ આવતો નથી. એટલે એવું પણ બન્યું કે તે સ્ત્રીને દહેજની માગણી કરી, દહેજની રકમ કે મિલકત ન લાવે તો પાછી માતા પિતાને ત્યાં કાઢી મૂકવા માંડ્યા. તો આ બધા અંગે કાયદો સજાગ બન્યો અને 1983માં ફરીથી સેક્શન 4